સેવિંગ અને ઇન્વેસ્ટિંગ વચ્ચેનો તફાવત. તમે ખૂબ જ મહેનતુ વ્યક્તિ છો, તમે ઘણું સારું કમાઓ છો અને તમારી આરામદાયક જીવનશૈલીથી ખુશ છો. અને હા, તમારી આવકમાંથી દર મહિને 20%ની બચત પણ કરો છો. બચત બહુ જ સરસ. હવે તમારી નિવૃત્તિ તરફ આગળ વધીએ. તમે તમારી બચત ચકાસો છો, પણ તમને મળે છે શું? તમે જેટલી અપેક્ષા રાખી હતી એટલી તો નથી જ, અને તમારા સહકાર્યકર જેટલી પણ નથી. તમે વિચારો છો કે ગડબડ થઈ ક્યાં? એ પણ એટલું જ કામ કરે છે, કમાય અને બચત પણ એટલી જ કરે છે. તો રિટાયરમેન્ટ ફંડમાં આટલો મોટો તફાવત કેમ છે? તફાવત એ છે કે તમે તમારી બચત મૂકી રાખી જ્યારે સહકાર્યકર રોકાણ કરી રહ્યો હતો. તો બચત શું છે? એક વ્યક્તિની માસિક આવક લો અને તેના ખર્ચાઓ બાદ કરો. આ ખર્ચાઓ કાંઈ પણ હોઈ શકે છે, જેવા કે ભોજનના, મૂવીઝ કે મોલમાં જવું, બાળકોના સ્કૂલની ફી, ઘર અથવા કારની EMIs. તમે સમજ્યા ને? આ બધા ખર્ચાઓ પછી જે બાકી રહે તે વધારાની બચત. તો પછી રોકાણ શું છે? બચત એ પૈસા છે જે ખર્ચાઓની વ્યવસ્થા કર્યા પછી બચે છે, જ્યારે ઇન્વેસ્ટમેન્ટ એ પ્રોસેસ છે જેનાથી આ પૈસા વધે છે. કેમ મૂંઝાઈ ગયા? દાખલા તરીકે આ કેવી રીતે કામ કરે છે? ધારો કે તમારી પાસે કેરીના 100 ગોટલા છે. આ તમારી બચત છે. તમે આ ગોટલાને બોક્સમાં મૂકી ખુશ થઈ શકો છો, પણ આ તો મૂર્ખતા છે, ખરું ને? બીજી તરફ તમે એક સ્માર્ટ રસ્તો પસંદ કરી તમારા બીજને વાવો અને કાળજીપૂર્વક પ્લાન કરો, ધીરજથી સંપૂર્ણ પ્રોસેસ કરો, તો અંતમાં તમને કેરીનું વૃક્ષ મળશે જે સાચે તમને ફળ આપશે. તો બીજને મૂકી રાખવાને બદલે તેને વપરાશમાં લાવો અને પૂર્ણ વિકસિત થાય ત્યાં સુધી વૃક્ષની કાળજી રાખો. આ સમગ્ર પ્રોસેસને ઇન્વેસ્ટિંગ તરીકે વિચારી શકાય. તેને આ પ્રમાણે વિચારો: બચત એ કાચો માલ છે અને ઇન્વેસ્ટિંગ એ પ્રોસેસ છે જેમાં વ્યક્તિને વળતર થાય છે. તો વ્યક્તિએ એ બચતથી શરૂઆત કરવી જોઈએ અને પછી બીજા સ્તર પર પહોંચવા એ બચતનું યોગ્ય રોકાણના વિકલ્પમાં રોકાણ કરવું જોઈએ. પણ આ બીજું સ્તર શું છે અને બચતને ત્યાં સુધી લઈ જવી કેમ જરૂરી છે? વિચારો કે તમે તમારી દીકરીને 10 વર્ષના સમયમાં ડોક્ટર બનાવવા ઈચ્છો છો અને આજની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભણતરની કિંમત અંદાજે 50 લાખ છે. તો તમે ગણતરી કરશો કે દર વર્ષે 5 લાખની બચતથી તમે 10 વર્ષના સમયમાં 50 લાખના ભંડોળ સાથે તૈયાર હશો, બરાબર? પરંતુ શું તે સાચે 10 વર્ષ પછી પૂરતા હશે? ના. તો આ ખરાબ રમત કોણ રમી રહ્યું છે? ફુગાવો. જો ફુગાવાનો દર 6% ગણવામાં આવે તો 10 વર્ષના સમયમાં એ ભણતરની કિંમત 89 લાખ હશે. હવે અચાનક કાં તો તમારે દર વર્ષે 9 લાખની બચત કરવી પડશે, અથવા તો તમારી મર્યાદિત બચતનું દર વર્ષે સમજદારીપૂર્વક અને નિયમિત રીતે યોગ્ય રોકાણ કરવું પડે, જેથી તે તમારી જરૂરી રકમને 10 વર્ષમાં વધારી શકે. આ સાચું છે. રોકાણ તમારી બચતને ચોક્કસ દિશા આપી હેતુ સિદ્ધ કરવામાં મદદ કરે છે, જેથી વર્ષો પછી તમે દીકરીના મેડિકલ ભણતર માટેની રકમ ભેગી કરી શકશો. બચતને રોકાણમાં પરિવર્તિત કરતી વખતે યાદ રાખવા જેવું એક ખૂબ મહત્વનું પરિબળ છે શિસ્તતા. કટિબદ્ધતા જેટલી જ સરળ બાબત. બચત અને રોકાણ લાંબા સમય સુધી નિયમિત રીતે કરતા રહો. પૈસા ખર્ચતી વખતે ખૂબ જ સભાનતાથી કાળજી રાખો. બચત તમારા ધ્યેયને ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટ કરો અને એની માટે એક ચોક્કસ સમય મર્યાદા રાખો. બચત અને રોકાણ એક જ સિક્કાની બે બાજુઓ છે. બચત કરતી વખતે તમારા ભાવિ ધ્યેયને ધ્યાનમાં રાખો. સમજદારીપૂર્વક રોકાણ કરો જેથી તમે ધ્યેયને પ્રાપ્ત કરી શકો. પણ આ બધી શિસ્તતા કોઈ કામે નહીં આવે જો તમે તમારી કિંમતી બચતનું સમજદારીપૂર્વક રોકાણ ન કરો તો. ચાલો ઉદાહરણ પર ફરી નજર ફેરવીએ. તમારે તમારા ખર્ચાઓને નિયંત્રણમાં રાખવા જેથી તમે બચત કરી શકો. લાંબા સમય સુધી નિયમિત બચત કરો અને ખાતરી કરો કે તમે યોગ્ય રોકાણ કર્યું છે. હવે આપણે ઝડપથી તમારી નિવૃત્તિ તરફ જઈએ. તમે એક હદ સુધી સારું જીવન જીવી રહ્યા છો. આ ઘણું સરળ છે. ફક્ત બચતનું રોકાણ કરતા રહો. આશા છે કે તમને આ વિડીયો જોવામાં આનંદ મળ્યો હશે. તો જોતા રહો. અમે તમને ઇન્વેસ્ટમેન્ટના અલગ અલગ કોન્સેપ્ટ્સમાં મદદ કરશું. તમે તમારો અભિપ્રાય અમને editor@templeton.com પર લખી જણાવજો. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણો બજારના જોખમોને આધીન હોય છે, જેથી સર્વ યોજના સંબંધિત દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચી લેવા.